તો કામ કરતો ને એક તો મારે શું કરવાનું હવે એક તો ડોશીએ મોદી થઈ ગઈ ખોસી બોસી થઈ ગઈ મને ખોસી થઈ ગઈ હવે હું તો ગમું છો વ્યવહારે સારો રાખશે નહીં પૈસા જો લાવ્યો હવે મને તો નટલાલને ઈ જવા દેજી ખેતરમાં જશી એ બાજુ માગી 500,000 રૂપિયા જે કરી લે હતા એટલો લાગેલો તો સારું પૈસા હાલ આલી તો મારા દવાખાને જતા રહો તો રાત જવું પડશે ડોશીનો વધારે થઈ ગયો તે નટલાલ હાજર હશે લખો હેડજો ભગવાન નટલાલ હાજર અમારે ડોશીને સારું ના થઈ જાય પૈસા હાલ દેજો અને જવા દેજો નટલાલ હવે શું હસી રહ્યા કોઈ દેખાતા નહીં તમે હોમમાં ઊભા હોય હોમમાં કરતા જ હોય કોઈ દેખાતી નહીં હાલ તો નટલાલ દેખાતા નહીં ચોક અવાજ તો આવ્યો હાથ પગ જોઈ હે નટલાલ ઓય કણ તો આવ હું તો શું કહું પૈસા કરી આલો થોડા પૈસા તો માજુમ નહીં હાલતો વધારે 5,000 રૂપિયા કરી આલો તમારું કામ હતું પણ પૈસાનું 5,000 નહીં માં ડોશી મોદી થઈ ગયા ને બહુ તે દાખલ કરીને તો જે રીતના મોદી થઈ છે ઘેર બેઠે બેઠે ને હાફ કર્યો એટલે વધારે થઈ ગયું તું એને હા એટલે પૈસા જોઈ પૈસા તો નહીં મોતીલાલમાં બાજુ કોઈ બીજા બાજુ જાચ્યો કે શંભુલાલના બાજુ મસી શંભુલાલ તો તમને ખબર જ છે ચેલેન્જ કરાવી તો ગટુલાલના બાજુ જવું પડશે તમારે મારા ગટુલાલ બાજુ જવું પડશે તારે કે વાત સાચી પણ ગટુલાલ ના પાડી દે તો શંભુલાલના બાજુ મારે તો જવું જ પડશે હા એ પેલા શંભુલાલના ભૂખી પછી ગટુલાલના બાજુ જાય ના પેલા હું ગટુલાલના બાજુ જાય પછી શંભુલાલના બાજુ જાય હા જીમ કરો તો ને તમે કરી આલો કે પૈસા માજુમ તાલ પૈસા જ નહીં તમે ચોથી કરી આપું એ હારોડ ને પૈસાનું કોઈ વેચ થાય ને તો ફોન કરજો એ ફોન કરી દીયો હારોડ ચાલશે ને હવે હળો એટલા સુધી ઘર આવો તો હળો તો મોતીલાલ કરી જો મારા તો માફ કરી દો તમાર ડોશી આ પગે કાઢ્યો સાર વાર તમારે જીતી ને તમારે ના જવા તમે ડોશી મેકલી હતી હા હું આમ તો રોજ હું જ જાતો પણ ડોશી કે તે બધા જતા હોય ને કરનેનો લેતા હોય એટલે હું કરનેનો લેવા જો ને રે ડોશી સારા અડવા જીતી એટલે તો કઈ વાંધો હરદન તમે જો એ હારું તને હાથવીન જાજો બા રસ્તા એ હારું મારે ગટુલાના જવું પડશે ઘેર છે ગટુલાના ઘેર ગટુલાના બાજુ તો પહેલાંથી પૈસા માગી મારી બાજુ ને હું પૈસા ચેરી જ માંગ્યું એ તો નટુલાલના બાજુ ફોન કરાય મૂકું નટુલાલને ફોન કરો એટલે કહે તો એ હાલ છે એડો મોતીલાલના બાજુ 500 રૂપિયા માગું તે લેતા આવું ત્યારે મોતીલાલને આપવા પડશે પણ ડોશી બીમાર હોય ને તે કઈ ના મને કહેતા હતા મણીલાલ ચોક ભૂલી જાય તો શું કરશે લેતા હતી જે ઘેર જઈને જ એરા ભૂલી જાય પા નહીં તો હોઈ ગયા શિવન જગાડા પડશે મણીલાલ હે મણીલાલ મુલે નટુલાલ મણીલાલ હા શું જી પેલા 500 રૂપિયા માંગતો તો ઈતો લાવો હાલ માર જોડે નહીં હવાર આવે ચાલશે પણ હાલ તો તમારે આવવાના હતા હાલ માર જોડે નહીં સાચું કહું સાચું કોણ કોઈ જૂઠું તો કોઈ નહીં બોલતા હોય તો હું પેલા જૂઠું બોલીશું હવારે આવ્યો એ હા ઉતર હા હા પાહો પૂછી મણીલાલ એમ તો શું જરૂર હતી યાર 9 વાગે તમે અડધી રાતથી તમે પૈસા માંગવા આ પેલા મોતીલાલના ડોશીને હાફ કર્યો તો તમને ખબર નહીં મને તો ખબર નહીં હો દવાખાનામાં દાખલ કરી નતા હા તમારે ખબર રાખી જો તાણા આટલા તો રો તમે ઈવન નો જ પૈસા લેવા આયા તમે આયા તો મોતીલાલ તો ઓય મોતીલાલ હા મણીલાલ કોકમાં ડોશી કોક હાફ કર્યો તમે કોને કીધું મને તો આને બધી વાતો કરી તો હાફ તો કર્યા પણ પૈસા કરી આલો થોડા હું તમારા પૈસા લેવા જ આયા તો તમ બાજુ માગતો તો ને તે 500 રૂપિયા વેલા આયા હોત તો હું પેલા ચંદુલાલ ના લીધા ચંદુલાલ હતા નતા આલવા મને આલ્યા તો તમે કીધું એના નકા તમને આલતો તો કોના જઈને કરી આલો હું બહુ આ શંભુલાલ ઘેર હશે ઈવન જોડે પડ્યા છે ઈકન યાર શંભુલાલ ને ના જવાય એ માણસ તમને ખબર તો લે મજબૂરી છે પૈસા બાબા કરવું પડશે સાચી વાત હું તમે અંગત આવો કે
ના તમે જો અમે આટલો હોટે ફાડી એ હારો રો હા એ હોટે હોટે જોઈએ તમે જોઈ ના કરો આપણે હોટે હોટે જોઈએ ના કરો કરી જોલા જોઈએ શંભુલાલ છોકરે એ શંભુલાલ એ શંભુલાલ મારતો આવો એટલે ગરીબ લોકો તમે અમાર ઘેર કોક તો ગડબડ સજ નક્કી તમે પૈસા લેવા 2 મિનિટ ખાલી પર ખુરશી આવવાનો નહીં આ લાગી નથી બોલો શું કામ પડી પૈસા લેવા હતા એ તો મને ખબર પડી જ ગઈ હતી કે તમે પૈસા લેવા આયા લાવો કેટલા જોવી 5000 રૂપિયા જેવું કરી આલો 5000 રૂપિયા આલું તો ખરા પણ એના માટે તમારે શરત લે હું કહું એ કરવું પડશે તો હું કહું એ કરશો હારું કરશો હળો તો પહેલા તો તમે હોય નાચો ભલા આદમી થાય છે વાત કરો અમે છે આવકો ભાઈ ઘરે તમારે વાંચો પૈસા જોતા હોય તો નાચો નકર આ વાત પડી તમે તો છે વાત કરો આપણે મહિલા જો બીજી સર કે બીજી ના પેલા હાયરી પૂરી કરો ના બીજી કો તો લીલા મરચા ખાવાનું લીલો મરચો તો ને ડુંગળી જ લાવ ડુંગળી તો કોઈ શીખું ના લાગે પણ મરચા ખોટો તમને પૈસા મળે ડોશી જીવ જાય કર દવાખાનમાં પૈસા આલુ ખરા તમારે પૈસા જોતા હોય તમારે ડોશીને જીવાડવી હોય તો એ નાચો ચંગર હું કેટલા દાડે છો જોનમાં કે લગ્નમાં છો જેલો નહીં કોઈ બીજી શરત ભણાવ કે એવી શું શરત ભણાવો ના પણ મારે તો નાચું તમે નચાડવા હે તમે કીધું તો કઈ લીલી ડુંગળી લેતા આવો નકા ઉકી લેતા આવો પણ મારે તમે નચાડવા હે ત્યાં તમે નાચો પણ હું ના નાચો થઈ રહ્યો પણ પૈસા તમારે જોવી વાંચો જોવી મિનિટમાં હા લેતા આવજો જલ્દી એટલે આવું બધું કરવું પડે નકા કોઈ કઈ ડોશી બચી જાય એટલે હું આવું કરું એ તો વાંધો નહીં મારો ભગવાન મહાન છે લ્યો તાણી હવે ખાવું તો પડશે જ ના આવું ને તો દેખો અમકો ખારા લાગો હા લેજો આટલું ખાઈ દો પણ પૈસા આલવા પડશે મને આ ભાઈ એટલું ખાઈ તો જો હા જો ને પૈસા માટે ખાઈ છે તારી ખરગો બગાવ મને પૈસા આલો ખબર ખુદ લાજી છે પૈસા આલો મને હા પૈસા જોવી ઉભો અરે જેવું કરાવી શંભુલાલ તો મોતીલાલ પણ ડોશી બીમાર છે એટલે આવું કરાવ્યું મજબૂરી છે આપણે હોત ને તો આપી દે આવી તો ડાયરેક્ટ પૈસા ઈવન ભગવાન કદી મારની કરો વાહ ચાલો ના 2 મિનિટ તું પૈસા આલુ ખરા હા પણ મારા આગળ થોડું ઘડીક નાચી લો બર હું ઢોલ વગાડું એના ઉપર નાચો હારું વગાડો કે હારું વગાડો તમે તો માગો નાચા મને નાચ ચાલુ નાચો પૈસા નહીં જોતા તમારે તને બહુ રસ પડ્યો ઉભા ન તારા આ ભૂરે શું થયું ભાઈ? તમને ખબર નહીં પડતી વેલા મરચું ખવડાવ્યું અમે આટલે જ બધું જોઈ રહ્યા હતા વેલા મરચું ખવડાવ્યું નચાડે ઈવાની મજબૂરી એટલે ઓવે તમે અમીર પાર્ટી હોય એટલે અમે અમીર પાર્ટી હોય ને આટલી કલાક પૈસા આપી મેલી દીધા શરમ આવક નહીં આવતી હા તમારે તો હારા હારા હા તો લઈ લો પૈસા અમારે નહીં આવવા જો બધું કરી બેટા પૈસા છે ના ના લો હા તો તાણ અમે નાચતા તમારે પૈસા જોઈએ તો તમે નાચો વળી પણ આવું તો ના કરાય ઈવન શી ખબર મરચું ખવડાવે વળી તમે ખાજો મરચું તે અમારે પૈસા જોતા જ નહીં અમે તો ભગવાને ઘણું આલ્યું તમે કદી ભગવાન માફ નહીં કરે તમે આવું કરાવશો તો બધાને તાણ
હું લાજ શરમ મત નહીં શી ડોશી ખબર? કીધું તો હા. તમે તાર રોવો ને તમારા ડોશીના જેટલા પૈસા થાય એટલા હું ભર્યો ચિંતા ન કરો હડો હવે આ તો પૈસા નહીં આલે આવો જડો. એ માળીલાલ ને મોતીલાલ શું હા હવે અમાર વળી હતુલાલ ને તઈને તઈ શું આ પૂરા પડ્યા આ તો દેખાય ના જતું રહેવાય ને ઓન ડોશીનો બધો ખર્ચો હું કરું હેડો મોંઘા તારી તાવ ભૂલ કરાય કદી ના ના હવે કદી આવી તો ભૂલ કદી આય નહીં ભૂલ કરતા ના અમીર કઈ બા હારું અમે આવી જાય નકર તમે તો ઓન મરચા ખાય મરચા ખવરાય તો કરું. કોઈ ના ખબર હેડો હવે ઓન ડોશીને જલ્દી ખર્ચો કરાવો હાલો મોતીલાલ તમે તા હાલો ચપ્પલ લઈ. એ ભૂલ કરે છે ને તો ભગવાન કે મોતીલાલ તમને મહાન નહીં કરે પાવ એ મોતીલાલ હવે આવી ભૂલ નહીં થાય આપણે સીધા જ આપણે